નમસ્કાર મિત્રો, જય અલગ ધણી. આજે મિત્રો કોઈ મારી એડવર્ટાઇઝની કેવી કોઈ વાત નથી કરવાનો. આજ આપા ગીગાને જે સત્તાધારનો મને જે અનુભવ થયો છે એ વાત કરવાનો છું. અને એના સાક્ષી રૂપે ભાવેશભાઈ સરદાર અમારી પાસે બેઠા છે, એના સાક્ષી છે. ને એક શૈલેષભાઈ છે, એ એના સાક્ષી છે. આજથી 20-25 વર્ષ પહેલાની વાત હું કરું છું. મિત્રો, મારી જિંદગીની અંદર એવો સમય આવ્યો હતો જ્યારે એમ થઈ ગયું હવે જીવનની અંદર જીવવું જ નથી. એમ જિંદગીથી આમ કંટાળો આવી ગયો તો એકદમ. એટલે જીવવાનો કોઈ રસ જ નહીં. એમ ત્યાં વિનુભાઈ કરીને એક સોહાણ છે, કુંભાર જ્ઞાતિના. અત્યારે એ ભાઈ જીવે જ છે, હાલમાં સુરત છે, કતાર ગામ રહે છે. એ પોતે 4 ભાઈઓ છે. તો એને હાલીને હતાદાર જવાની માનતા હતી. એટલે મને મારા મિત્રોએ બધાએ કીધું હાલો હાલીને જવું હતાદાર. મેં કીધું મારે ક્યાંય નથી આવવું, મારે કાંઈ પૂનની જરૂર નથી. આવી રીહમાં મેં વાત કરેલી. તે એમાંય મારો મિત્ર ખાસ નાનપણનો ભાવેશ સરદાર, એને મારી પ્રત્યે વધુ પડતો પ્રેમ. એટલે વિનુભાઈ ચૌહાણને એને એમ એ શબ્દ કીધા. એ શબ્દ જે મને યાદ છે કે ભાઈ મને કાંઈ વાંધો નથી, કે ધીરો આવે તો હું આવું જ તમ તારે. એને બધું મારી માથે ઢોળી લીધું. બરોબર. ત્યાં વિનુભાઈ ચૌહાણે પછી મને બેઠું કે ભાઈ તું હાલ ને મારી હારે, તું નહીં આવે ને આ એ કોઈ નથી આવતા, તું આવ્યો તો મારી માનતા પૂરી થાય. આ વિનુભાઈ ચૌહાણના શબ્દ હતા. તે પછી અમે કીધું, મેં કીધું હાલો હું જિંદગી કંટાળે મરી જવું છે, મરતા મરતા એક કામ તો કરતા જઈએ, આવો વિચાર. પછી હાલીને ગયા અમે. 5 થી 6 જણા હતા. કેટલા જણા હતા ભાઈ? 5-6 જણા. દિનેશ હતો ને. અને એક વૈશ્ય થઈને પાછું કોણ બેયું? એક વ્યક્તિ પાછો માલસિકા થઈને પાછા વળી ગયા હતા. આપણે માલસિકા આજ રાતે ઉપડ્યા તે કાલે રાતે આરતી ટાણે અમે પૂગ્યા. હાલીને ગયા. પછી અમે ઠાક્યા હતા ને તે જમવા બધા બિહાર દીધા. અમે ત્યાં ન પૂગ્યા ત્યાં એ બધું પેક થઈ ગયું. પછી જે જીવરાજ બાપુ જમવાનમાં હતા એ પંગતમાં અમારો વારો આવ્યો. જીવરાજ બાપુની પંગતમાં જમ્યા હતા. અને જેની માનતા હતી એ જીવરાજ બાપુની સામેની સાઈડમાં બેઠા. મારી ભૂલ ન થતી. વિનુભાઈ ચૌહાણ એને સામેની સાઈડમાં હતા. અને હું જીવરાજ બાપુથી બીજો ત્રીજો જ બેઠો હતો. એ જ લાઈનમાં ઉભો હતો. તમે બધા જમી લીધું. અને પછી જીવરાજ બાપુ જે શામજી બાપુના બાકડે બે હતા, શામજી બાપુ ત્યાં બેઠા જીવરાજ બાપુ, અને આપણે બધા નીચે બેઠા. બરોબર. જીવરાજ બાપુ એટલી જૂનવાણી વાતને સડી ગયા કે આયા પેલા કાંઈ બેલા નહોતા, કોઈ વસ્તુ નહોતી. શામજી બાપુએ કીધું આ સોમાહામાં ગારો થાય છે એટલે પેલા વેલા બેલા અહીંયા નાખ્યા ફળિયામાં. આ જીવરાજ બાપુ શબ્દ. એ કે ગારાવાળા જીવરાજ પગ ન થાય ને આરતી કરવામાં આ બેલા પેલા નાખી દેવી. એ બેલા નાખ્યા. આ સંત આપણને આપણો માર્ગ ફેરવી નાખે. એ સંતના શબ્દ હજી મને યાદ છે. એ જૂનવાણી વાતો કરતા કરતા એને મારી સામે નજર કરી. એટલું બોલ્યા હતા કે શામજી બાપુ હતા ને એને એના કરમ પીડા ભોગવવી પડી હતી. કે એ ઊભી સલમ પીતા અને એને સુવાસ બહુ ચડતો. કે અત્યારના માણસો ઘડીકમાં જિંદગીથી કંટાળી જાય છે. મેં કીધું આ બાપુને ક્યાં કહેવાની જરૂર હતી. મારે હમું જોઈને કીધું ત્યાંથી મારા જીવનની અંદર પરિવર્તન મેં લાવી દીધું. મેં કીધું મારું વાત નથી થતું, જીવવાનું. આ સંતો આપે, આ સંતો નહોતો. અને પછી ભાવેશભાઈ ભૂલ ન થતી હોય તો હું તો જો શબ્દ ભૂલતો જ નથી. આપણે બધા એવી જોનવાળી વાતો કરતા હતા. એક વ્યક્તિ આવીને શું કર્યું હતું? સપટી વગાડી હતી. હાલો બાપુ હુઈ જાઓ. નામ નથી દેવાનું. આવીને એને સપટી વગાડી હાલો બાપુ હુઈ જાઓ. એટલે બાપુ એમ જ બોલ્યા હાલો બાપા હુઈ જાય.
શિવરાજ બાપુને એની અંદર એક ગીગા બાપુ દેખાડાય છે કે ગીગા બાપુએ કીધું હુઈ જવાનું. એટલે આ મારા જીવનનો પ્રસંગ છે. એટલે હાવ જિંદગી હારી ગયો તો છતાંય શિવરાજ બાપુના જે મને દર્શન થયા એની હારે હું જમ્યો તો આમાંથી એક શબ્દ ખોટો હોય ભાવેશભાઈ કયો નહીં એમાં હારે હતા ને આપણે બધા ઠેઠ લગન હારે હતા. તો હવે આ 25 તારીખે તમે સુખી થાઓ, મને બહુ સુખ મળ્યું છે. આ 25 તારીખ 8મા મહિનાની અલગ યાત્રા નીકળે છે. તો આ જે વિડીયો જોવો એ અલગ યાત્રામાં જોડાઈજો. સાવરકુંડલાથી નીકળશે, સલાલા આવી છે, ધારી ભોજન રહે અને સુરતથી તો ઘણાય માણસો આવવાના છે. તો તમે પણ જોડાઈજો અને આ વિડીયાને જેટલો શેર થાય એટલો કરજો. જય આપા ગીગા, જય આપા ગીગા, જય આપા ગીગા, જય આપા ગીગા.